બ્રહ્મયારી સ્વામી આપણને બ્રહ્મ ભીના કર્યા. મેં પૂછ્યું વરસાદ કેમ પાડ્યો? તો કે અમદાવાદની ગરમી સહન ન થાય ને, ઠંડકમાં બેસે ને એટલા માટે. એટલે આપણને ગરમી ના થાય, આપણે ઠંડકમાં શાંતિથી બેસીએ એટલે ઠંડક કરી આપી. અખંડ ઠંડક કરાવો એટલી પ્રાર્થના છે. આપણે એક જ કામ કરવાનું, બ્રહ્મયારી કાલનું કરશે. અત્યાર સુધી બ્રહ્મયારી સ્વામીએ કથા વાર્તાના માધ્યમથી આપણને બધાને બ્રહ્મભીના કર્યા છે. અને કર્યા પારાયણો કરી છે, શિબિરો કરી છે, ખૂબ ભાથું પીરસું છે ને પીરસાયું છે. ગુરુપ્રસાદ સ્વામી, સરમ સ્વામી, સરસ્વતી સ્વામી જેવા સંતોને પણ લાભ અપાયો છે. આનંદ સાગર સ્વામી બધાનો. તો એ કથા વાર્તામાં ડૂબેલા રહીએ. અમદાવાદમાં હોય તો બ્રહ્મયારી ગોષ્ઠી કર્યા વગર રહે નહીં. અત્યાર સુધી જે ગોષ્ઠીઓ કરી છે એ ગોષ્ઠીનું મનન ચિંતન કરીને આપણો સંબંધ સ્વામીજી સાથેનો વધારવો છે. બસ એ બ્રહ્મભીના થયા કહેવાય. આ તો ખાલી પલરા કહેવાય. પલળ્યા છતાં કોઈ ઊભા થવાનું નથી થતું. અને આપણે નિરંતર પલળેલા રહેવું છે, કોરા નથી થઈ જવું, અખંડ ભીના રહેવું છે. તો બ્રહ્મયારી અત્યાર સુધી જે આપણને કથા વાર્તાના માધ્યમથી જે આનંદ કરાવ્યો છે, સ્મૃતિ આપી છે, સ્વામી સાથેનો સંબંધ બાંધવાની ચાવી આપી છે, એ ચાવીનો ઉપયોગ કરી 4 મહિના સ્વામીજી તરફની યાત્રા વધારતા રહીએ. મિશન ડબલની સેવામાં સ્વરૂપે નિમિત્ત થઈએ. બ્રહ્મયારી કંઈ બધા પ્રાર્થના બહુ કરે. આ પ્રાર્થના બહુ કરી લીધી આપણે અત્યાર સુધી. હવે દોડવાનું ચાલુ કરીએ, પ્રાર્થનામાં આવી ગઈએ. પ્રાર્થના કરવાની જરૂર નથી. આપણે બધા સક્રિય થઈને નિમિત્ત થઈ સેવા ભક્તિ કરતા રહીએ, કથા વાર્તામાં ડબેલા રહીએ અને આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુએ આપણે સૌને ખૂબ 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 બળ બુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સજાની સંભાળ આપે.